ભાવનગર અક્ષરવાડી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમ અંતર્ગત પ્રેરક સંમેલન યોજાયું। પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર અક્ષરવાડી મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા હોય છે પ્રસંગે દ્વિશાબ્દી મહોત્સવ યોજાશે, જેમાં BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભાવનગર પધારવાના હોય છે। ઉદ્ઘોષ અનુસંધાને ભાવનગર અક્ષરવાડી ખાતે પ્રેરક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સ્વામી બાપા પધારી રહ્યા છે, કેવા પ્રકારનો કાર્યક્રમ છે, કેટલા દિવસ રહે, આખી વાત કહો। જય સ્વામિનારાયણ। ખાસ તો 8 વર્ષ પછી મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારી રહ્યા છે। 2017માં સ્વામીશ્રી પધારેલા, પછી આવ્યા હોય પણ સીધા અહીંથી એરપોર્ટથી સારંગપુર જતા રહ્યા હોય, પણ રોકાવાય એવી રીતે 8 વર્ષ પછી આવે છે। અને આ 8 વર્ષના અંતરાલમાં એમણે યુગવર્તી કાર્યો કર્યા, એ સંપન્ન કરીને આવે છે। અબુધાબીની અંદર જે BAPS હિન્દુ મંદિર શોભી રહ્યું છે એ બનાવીને આવે છે। રોબિન્સવિલની અંદર ભારતની બહાર દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર, એનું દુનિયાને પ્રદાન કરીને મહંત સ્વામી મહારાજ ભાવનગરના આંગણે પધારે છે। એટલે બધા હરિભક્તોને પણ ખૂબ ઉત્સાહ છે, બધા ભાવિકોને પણ એમને વધારવાનો ખૂબ આનંદ છે। 2 એપ્રિલે સ્વામીશ્રીનું આગમન થશે અને એક નાની આગમનની સભા છે, અને પછી 15 એપ્રિલ સુધી એ અહીંયા રોકાવાના છે અને બધા જુદા જુદા પ્રેરક કાર્યક્રમો થવાના છે। સાથે સાથે એમને વધાવવા માટે પણ બધા અનેક પ્રકારના આયોજનો ચાલી રહ્યા છે। ઘણા બધા લોકો તપ, વ્રત, ઉપવાસ કરી રહ્યા છે। નાના નાના બાળકો વ્યસન મુક્તિ કરાવી રહ્યા છે। અત્યારે બાળકોના બધા વૃંદ ફરે છે અને મહંત સ્વામી મહારાજનું આગમન થવાનું છે, એ નિમિત્તે ગલીએ ગલીએ જઈને, દુકાને દુકાને જઈને, જેને કોઈને પણ નાનું મોટું વ્યસન હોય તમાકુ વગેરેનું, એને છોડાવવા માટે નાના નાના બાળકો પ્રેરણા આપે છે અને બધાને વ્યસન છોડાવે છે। ઘણા બધા નાના નાના બાળકો, બાલિકાઓ હોસ્પિટલમાં જઈને જે દર્દીઓ હોય એ જલ્દી સાજા થઈ જાય એના માટે ભગવાનને પ્રાર્થના કરે છે આ મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે। તો આવા પણ અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। ખાસ બધા ભાવનગરના બધા જ પ્રજાજનો માટે એક સંદેશ છે કે આવા મહાન સંત આ ભાવનગરના આંગણે પધારી રહ્યા છે। ભાગવતમાં આ સંતનો મહિમા કહેતા કહ્યું કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવઃ। આવા સંત સાક્ષાત એ તીર્થ સ્વરૂપ હોય છે, તો એમના દર્શન કરવા માટે પધારવા સમસ્ત ભાવનગરની જનતાને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે। ભાવનગર અક્ષરવાડીનો પણ દ્વિશતાબ્દી મહોત્સવ આ સાથે સાથે અક્ષરવાડી મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ છે। આ દ્વિદશાબ્દી મહોત્સવ 20 મંદિર પૂરા થયા, પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરની ભેટ આપી, તો એ મહોત્સવ પણ મહંત સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં એકદમ ધૂમધામથી ઉજવવાનો છે। તો એના પણ સાક્ષી બનવું એ જીવતરનો એક લાવો બની રહેશે, તો એના માટે પણ બધાને ખાસ નિમંત્રણ। સભા સહિતનું કોઈ વિશિષ્ટ આયોજન? આ અનેક સભાઓ છે, દાખલા તરીકે એક દિવસ યુવા સભા છે, પછી એક દિવસ બધા સદભાવીઓની સભા છે, જેમણે જેમણે સહયોગ આપ્યો હોય એમની એક વિશેષ સભા છે। એક દિવસ બાળકો માટેની એક સ્પેશિયલ સભા છે, એ નાના નાના બાળકોને પ્રેરણા મળે એવા બધા કાર્યક્રમો થશે। એક દિવસ કાર્યકરો કે જે સેવા કરતા હોય છે સમયે સમયે, એવા કાર્યકરોનો પણ એક આખો કાર્યક્રમ છે। અને જે મુખ્ય સભા છે એ આ ભાવનગર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ, એની પણ એક ભવ્ય મહાન સભા થશે। તો આવા બધા જુદા જુદા કાર્યક્રમ એમની ઉપસ્થિતિમાં થવાના છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।